નમસ્કાર દોસ્તો, ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસધારના 9મો ભાગ કટારીનું કીર્તનમાં તમારું સ્વાગત છે. રાજકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણજી રાજ કરે. એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજૂર છે. કાવ્યકળાના પોતે સાગર, કચેરીમાં અમીર ઉમરાઓ કરતાં પણ અદકા આદરમાન કવિઓને આપે. પોતાની નાનકડી રાજસભામાં પોતે 4-5 કવિરત્નોને વસાવ્યા હતા. એક તો કવિ દુર્લભરામ વરસડા, બીજા જૈન જતી જીવન વિજય, ત્રીજા જેસો લાંગો ચારણ, ચોથો પોલો ચારણ અને પાંચમો એક બાવો. એ 5 અને છઠ્ઠા પોતે. 6એ મળીને પ્રવીણ સાગરનો પ્રેમ ગ્રંથ લખ્યો. એ ગ્રંથમાં તો વ્યવહારનું ડહાપણ માત્ર વલોવી લીધું. શ્રી કવિતા, સૌ રજભાષાનો મરોડ, શ્રી વિવિધ ભાત્યની વિદ્યા અને શ્રી વિજોગી નાયક નાયિકાની હૈયા વિંધણ વાણી. પ્રવીણ સાગર રચીને તો કવિઓએ હાથ ધોઈ નાખ્યા છે. એક દિવસ રાજકોટને પાદર આજીને કાંઠે એક બાવો આવ્યો. ધૂણી ચેતાવી. ધીરે ધીરે માણસોનો ઘેરો થવા માંડ્યો. ગંજેડી ભંગેડીઓ ગાંજો ભાંગ પીવા ટોળે મળવા માંડ્યા. રાખમાં રૂપિયા પૈસા દાટીને બાવો ચમત્કારને નામે ચપટીઓમાંથી રૂપિયા કાઢવા લાગ્યો. નગરની ભોળી તેમજ નટખટ નારીઓ દોરા ધાગા કરાવવા આવતી થઈ. એક દિવસ એ બાવાએ રાજની 2 વડારણોને શીખવ્યું. તમારા પઠાણ જમાદારની નવી વહુને અને મેરામણજી ઠાકોરને હીણો વ્યવહાર છે. એવી વાત ફેલાવો તો તમને ન્યાલ કરી આપું. હલકી વડારણો લાલચમાં પડી. ઠાકોરના માનીતા પઠાણ જમાદારના ઘરમાં જતી આવતી થઈને કુડી વાત ફેલાવવા લાગી. વાતો સાંભળીને પઠાણ જમાદારને ઝેર ચડવા લાગ્યું. આ બાવો કોણ હતો? મૂળ સોની હતો. એની સ્ત્રીને પઠાણ જમાદારને ઘરમાં બેસાડી હતી. સોની વેર વાળવા આવ્યો હતો. એક દિવસ ઠાકોર મેરામણજી ગામમાં ફરવા નીકળ્યા છે. ગાડીની બાજુમાં પઠાણ ઘોડે ચડીને ચાલે છે. ઓચિંતી ગાડી પઠાણના ઘર પાસેથી નીકળી. પઠાણનો વહેમ વધ્યો. વડારણો તો લાગ જોઈ પઠાણની મેડીએ પહોંચી ગઈ હતી. એણે મેળ મેળવ્યો. પઠાણની વહુને પૂછ્યું, બાપુને જોવા છે? ના બાઈ, પઠાણ જાણે તો જીવ કાઢી નાખે. અમે આડી ઊભી રહીએ, તમે સંતાઈને જોઈ લેજો. બાપુ તો આપણા માવતર કહેવાય. ગાડી નીકળી. ઊંચી બારીમાં 2 વડારણો ઊભી છે. વચ્ચેથી પઠાણની વહુ જોવે છે. એમાં ઓચિંતી વડારણો બેસી ગઈ. પઠાણની વહુને ભાન આવે તે પહેલાં તો પઠાણની નજર ઊંચી પડી. એના મનમાં ડાઘ પડી ગયો. ઠાકોર ઉપર એની ખૂન આંખ રમવા માંડી. ગઢમાં જઈને ઠાકોરે સાંજની મશાલ વેળાની કચેરી ફરી. ભાઈબંધ પડખે જ બેઠા છે. બિરદાવલીઓ બોલાય છે. ત્યાં પઠાણ આવ્યો. આવો જમાદાર, એટલું બોલી ઠાકોર જ્યાં આદર આપે છે ત્યાં તો પઠાણ કશા પણ ઓસાણ વગરના નિર્દોષને નિશસ્ત્ર ઠાકોર ઉપર તરવાર ખેંચીને ધઈસો. એક જ ઘડી અને ઠાકોરના દેહ ઉપર ઝાટકો પડત. પણ પાપણનો પલકારો પૂરો થાય તે પહેલાં તો આડો એક હાથ દેખાણો. એક કટાર ઝબૂકી અને કટાર પડી. ક્યાં? પઠાણની પહોળી છાતીમાં. પહાડ જેવડો પઠાણ પડ્યો. ઝબકેલા માણસોને જાણે ફરીવાર જીવ આવ્યો. ઠાકોરને બચાવનારો એ કટારીદાર હાથ કોનો હતો? જેસોભાઈ ચારણનો. ઠાકોર એને ભેટી પડ્યા. ગઢવી, તમે મારા પ્રાણદાતા. ખમા બાપને. ગઢવી બોલ્યા, હું નહીં, જોગમાયા. ગઢવી, રોણકી ગામ વંશ પરંપરા માંડી આપું છું. સી જરૂર છે બાપ, આ કાયા પંડે જ તારે કણે બંધાણી છે. અને જેસા ગઢવી, એક રોણકી દીદીએ જીવની હોશ પૂરી થતી નથી, અંતરમાં કાવ્યની છોયડ્યું આવે છે. એમ કહી ઠાકોરે કટારીનું કીર્તન પરબારું જીભેથી ઉપાડ્યું. શબ્દો આપોઆપ આવતા ગયા અને રૂડી રચના બંધાતી ગઈ. ભલી વેંડારી કટારી લાંગા એતાદી કળાકા ભાણ, સંભારી કચારી માહી હોવંતે સંગ્રામ, હેમ જરી નિસરી વનારી સાત્ર વાંકા હિયા, અજાબિયા માગે થારી દોધારી ઇનામ. પડ્ડી અડ્ડી આખરા કી જમદડ્ડી કડ્ડી પાર, ધ્રસડ્ડી સાત્રવા હૈયે રાખવા ધરમ. બંબોળી રતમમાં થકી કંકોળી સી કડ્ડી બાર, હોળી રમી પાદસારી નિસરી હરમ. માળીએ હો મૃગાનેણી બેઠી છત્રશાળી માય, હેમરે જાળીએ કરી શાહજાદી હાથ. કરી વાત અખિયાત અણી ભાત ન થે કણી, જરી જાળિયામાં તરી જોવે ઝાંખ ઝાંખ. સાત્ર વાંકા હિયા બીચ સોંસરી કરી તે જેસા, ઈસરી નિસરી કેના તીસરી સી આંખ. વાહ કટારીનું કીર્તન, વાહ.